નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. દોસ્તો, આજે ધોરણ 9માંથી જે વિજ્ઞાન વિષય છે એની એકમ કસોટી બોર્ડમાંથી આવી ગઈ છે. તમે બધાએ એકમ કસોટી આપી હશે. તો આ વિડીયોની અંદર તમને આખી એકમ કસોટીનું નાનાથી નાના પ્રશ્નથી માંડીને મોટાથી મોટા પ્રશ્ન સુધીનું બધું સોલ્યુશન મળી રહેશે. તો આ વિડીયોને બરાબર છેલ્લે સુધી જોજો. જરૂર પડે તો આના સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો આની લિંક તમને કોમેન્ટમાં મળી રહેશે. એટલે તમારે કોમેન્ટની અંદર કરવું પડશે, પીડીએફ લખવું પડશે, બરાબર? એટલે તમે કોમેન્ટમાં પીડીએફ લખો એટલે આની જે એકમ કસોટી છે એની પીડીએફ હું તમને સેન્ડ કરી દઈશ. તો દોસ્તો, જે બોર્ડમાંથી એકમ કસોટી આવી છે એ તમારી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ વિડીયોને ધ્યાનથી જોજો. આમાંથી તમારી વાર્ષિક પરીક્ષામાં ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર? તો આ જે છે એને વિડીયોને ધ્યાનથી જોજો. હવે શરૂ કરી છે આપણે એકમ કસોટીનું સોલ્યુશન. તો જો આ ડિસેમ્બર મહિનાની જે એકમ કસોટી છે અમુક ચેપ્ટરો જ આની અંદર લીધેલા છે, બરાબર? તમે જાણો જ છો. હવે જોઈએ પ્રશ્ન 1 સેક્શન એ ની અંદર. તો બહુ વિકલ્પની પ્રશ્નો છે આપેલા છે, બરાબર? તો I બરાબર F ગુણ્યા H સૂત્રમાં I એટલે શું? I શું છે? તો 4 ઓપ્શન આપેલા છે: બળ, સમય, પ્રવેગ કે બળનો આઘાત. તો દોસ્તો, સાચો જવાબ આવશે I છે એ બળનો આઘાત છે. ઓકે, યાદ રાખજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે દબાણનો SI એકમ જણાવો. તો દબાણનો SI એકમ છે ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ અથવા તો પાસ્કલ બીજો એકમ આવે છે. ઓકે, એટલે ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ યાદ રાખજો. ચલો, ત્યારબાદ છે બધા જ નિષ્ક્રિય વાયુઓની પરમાણુતા કેટલી છે? તો નિષ્ક્રિય વાયુ હોય, બરાબર, એ બીજા કોઈ પરમાણુ સાથે જોડાયેલો હોતો નથી, બરાબર? પોતે એકલો એક પરમાણુ હોય છે એટલે એની પરમાણુતા 1 ગણવામાં આવે છે. ચલો, ત્યારબાદ છે નીચેનામાંથી કોણ મહત્તમ સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે? બરાબર, એટલે 4 ઓપ્શન તમને આપેલા છે, બરાબર? તમે જોઈ લો કે પાણીનો અણુ છે, ઓક્સિજનનો અણુ છે, બરાબર, કે C2H6 છે કે CH4 મિથેન છે. મિથેનની અંદર 5 આવશે, CH4 છે એમાં 5, 4 હાઇડ્રોજન અને 1 કાર્બન. પણ જે C2H6 છે એની અંદર 8 પરમાણુ થશે, એટલે સૌથી વધારે પરમાણુ C2H6માં છે. ઓકે, ચલો, સોડિયમની રાસાયણિક સંજ્ઞા કઈ છે? Na, પણ N કેપિટલ અને A સ્મોલ આવશે, યાદ રાખજો. ચલો, ખાલી જગ્યા પૂરો. સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર તો Na2CO3 આપણે જાણીએ છીએ. ત્યારબાદ ચોક્કસ વીજભાર ધરાવતા પરમાણુના સમૂહને શું કહેવામાં આવે છે? તો એને આયન કહેવામાં આવે છે, બરાબર? એટલે બહુપરમાણુય આયન. નેક્સ્ટ 10⁶ ડાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન. કેટલા ન્યૂટન થાય 10⁶ ડાઇન હોય તો લગભગ 10 ન્યૂટન જેટલો થશે, બરાબર? યાદ રાખજો. ગણતરી કરવી હોય તો કરી લેજો પાછળથી. નેક્સ્ટ વેગમાનનું સૂત્ર જણાવો. તો વેગમાનનું સૂત્ર છે P બરાબર mv, એટલે જે દળ છે, દળ અને વેગનો ગુણાકાર. નેક્સ્ટ G સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંકનો SI એકમ કયો છે? તો જે સાર્વત્રિક અચળાંક છે ગુરુત્વાકર્ષણનો G, એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અને કિલોગ્રામની -2 બરાબર? એ તમે યાદ રાખજો. ચલો, હવે ખરા ખોટા જોઈ લઈએ. તો પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ Gનું મૂલ્ય 9.8 કિલોગ્રામ અને મીટરની કેટલી ઘાત છે? -2 છે. ઓકે, શું સાચો જવાબ છે? તો ના, આ વિધાન ખોટું છે, કારણ કે 9.8 જવાબ સાચો છે પણ એની જે એકમ છે એકમ ખોટો લખેલો છે. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે, એટલે મીટર અને સેકન્ડની -2 લખવી પડે. ચલો, દળ એ સદિશ રાશિ છે તો આ વિધાન ખોટું. દળ એ અદિશ રાશિ છે. ઓકે, ચલો, વજનનો એકમ ન્યૂટન છે તો સાચું છે. ચલો, ત્યારબાદ લિથિયમનું પરમાણુ દળ 4 યુનિટ છે તો આ પણ સાચું છે. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 8:3 છે. ના, આ વિધાન ખોટું છે. એમનું સાચું દળથી પ્રમાણ છે 3:8, બરાબર? ચલો, નેક્સ્ટ જોઈએ. હવે દરેક જે પ્રશ્ન છે એના 2 ગુણ છે. 2 ગુણના પ્રશ્નો હજુ સુધી 1 ગુણના હતા, હવે 2 ગુણના પ્રશ્નો છે એટલે થોડું વધારે લખવું પડે. તો જોઈ લો કે K2CO3નું આણ્વિય દળ શોધો. K2CO3નું આણ્વિય દળ શોધતા તમને આવડતું હશે, બરાબર? જેટલા પરમાણુ છે બધાના આણ્વિય દળોનો સરવાળો કરવાનો, લગભગ 138 યુનિટ મળશે, યુનિફાઈડ મળશે, બરાબર? ચલો, તફાવત આપો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G અને ગુરુત્વ પ્રવેગ G. તો G છે સાર્વત્રિક અચળાંક, એ બધે એનું મૂલ્ય સમાન હોય, પણ ગુરુત્વ પ્રવેગ Gનું મૂલ્ય બધે સમાન હોતું નથી. એનું મૂલ્ય છે 6.67 × 10⁻11 ન્યૂટન ઇન્ટુ
મીટર સ્ક્વેર અને કિલોગ્રામની -2 ઘાત છે. જ્યારે પૃથ્વી ઉપર જે ગુરુત્વ પ્રવેગ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બરાબર, 2 મુદ્દા લખવાના. ચલો પછી એક દાખલો છે 490 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ ગણો. તો દળ માટેનું જે તમારે ગણવું હોય તો અહીંયા સૂત્ર વાપરવું પડશે વજનનું, W બરાબર mg. બરાબર, પછી તમે આની અંદર કિંમતો મૂકી દેશો તો એમ તમને મળશે, દળ મળશે લગભગ 50 કિલોગ્રામ મળશે. ઓકે, તો યાદ રાખજો. હવે રાસાયણિક સૂત્ર જણાવો. તેમાં એમોનિયાનું સૂત્ર છે NH3. બરાબર, અને મેગ્નેશિયમ સલ્ફાઇડ તો MgS. વેગમાન એટલે શું તેનું સૂત્ર લખો અને એસઆઈ એકમ જણાવો. તો વેગમાન એટલે શું? દળ અને વેગનો ગુણાકાર, એને વેગમાન કહેવામાં આવે છે. અને એનું જે સૂત્ર છે P બરાબર mv, અને એકમ થશે m એટલે કિલોગ્રામનો એકમ થશે kg, દળનો એકમ થશે kg અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, બંનેનું જોઈન્ટ કરીને લખવું પડે. ચલો પછી એક દાખલો પૂછાયેલો છે કે એક પ્રક્રિયાની અંદર 5.3 ગ્રામ સોડિયમને આ બધું મૂકેલું છે. બરાબર, તો કયા નિયમનું સમર્થન કરે છે? તો તમારે ધ્યાનથી જોવાનું કે આ પ્રક્રિયાની અંદર તમને બતાવવામાં આવશે કે જે પ્રક્રિયકોનું કુલ દળ છે નિપજોનું કુલ દળ સરખું જ મળશે. બરાબર, બંનેનું તમને દળ માપી લેવાનું. પ્રક્રિયકોનું દળ લગભગ 11.3 મળે છે અને નિપજોનું પણ 11.3 મળે છે. એટલે અહીંયા દળ સંચયનો નિયમ જળવાય છે. બરાબર, એટલે દળ સંચયનો નિયમ જળવાય છે એમ લખવાનું. બરાબર, તમે ગણતરી કરી જોજો કે જે પ્રક્રિયકો છે એનું દળ કેટલું આપેલું છે, પછી નિપજોનું કેટલું આપે છે, મેચ કરજો, 11.3 આવે છે. બરાબર, અને આના આધારે દળ સંચયનો નિયમ જળવાય છે. ચલો નેક્સ્ટ, નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવો. તો 2 સમીકરણો તમને આપેલા છે. બરાબર, એ નિયમિત પ્રવેગી ગતિ કરતા છે, પણ મુક્ત પતન માટે શોધવા હોય તો કેવી શોધવાના તો જોઈ લો. તો જ્યાં પ્રવેગ એ આવે ત્યાં આપણે ગુરુત્વ પ્રવેગ g લેવું પડે. બરાબર, એટલે આ સૂત્ર બદલાઈ જાય. પહેલું તો v બરાબર u પ્લસ at છે, એની જગ્યાએ શું આવે? v બરાબર u પ્લસ gt આવે. બરાબર, એમાં પણ શરૂઆતનો વેગ તમે 0 લો તો u 0 થઈ જાય, તો v બરાબર gt વધે, એટલે આ વધે. અને બીજું સૂત્ર છે 2as બરાબર v² માઇનસ u² છે. બરાબર, એમાંથી એ કાઢીને તમારે g લગાવવો પડે, 2gs લખવું પડે ગુરુત્વ પ્રવેગ માટે. અને ફરીથી અહીંયા u 0 થઈ જાય તો v² બરાબર 2gs વધશે. બરાબર, આ મુક્ત પતન માટેના સૂત્રો થશે. ચલો નેક્સ્ટ છે 250 ગ્રામ દળવાળા પદાર્થ પર 0.5 ન્યૂટન બળ લગાડવામાં આવે તો કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે? પ્રવેગ શોધવાનો છે. તો આના માટે તમારે સૂત્ર વાપરવું પડે F બરાબર ma વાળું. બરાબર, F બરાબર ma વાળું સૂત્ર વાપરવું હોય. બરાબર, પછી તમે ગણતરી કરો કે ભાઈ એ છે પ્રવેગ શોધવો છે તો એને સૂત્ર કરતા બનાવો. F બળને તમે દળ વડે ડિવાઈડ કરી લો તો જે બળ છે, બરાબર, અહીંયા 0.5 ન્યૂટન છે અને જે દળ છે બરાબર 1 કિલોગ્રામ, એટલે એને ગ્રામમાં ફેરવવું પડે 1000 ગ્રામમાં. તો તમારે 0.5 ને 0.25 વડે ડિવાઈડ કરવું પડે, કારણ કે જે વજન છે 250 ગ્રામ આપેલું છે, 250 ગ્રામ, અને આમાં આપણે કિલોગ્રામમાં લેવું પડે, ગ્રામમાં નહીં, 1 kg બરાબર 1000 ગ્રામ, આપણે 250 આપેલા છે તો 0.25 ગ્રામ કિલોગ્રામ થશે. અને ડિવાઈડ કરશો તો તમને લગભગ જવાબ મળશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલો પ્રવેગ ઉત્પન્ન થશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન, એક વજન કાંટા પર તમારું દળ 54 કિલોગ્રામ નોંધાય છે. શું તમારું દળ 54 કિલોગ્રામ કરતાં વધારે છે કે ઓછું? સમજાવો. તો આપણે વજન કાંટા પર ઊભા રહીએ છીએ મોટા ભાગે, તો 54 કિલોગ્રામ વજન હોય તો 54 જ લાગે આપણને. પણ આમ જોવા જઈએ સાયન્ટિફિકલી તો હવા છે, હવા આપણી આજુબાજુમાં હોય, અને હવા છે એ આપણને થોડુંક બળ લગાડે છે, ઉત્પ્લાવક બળ. બરાબર, એટલે એના લીધે આપણે એમ કહી શકીએ કે જેટલું દળ હોય આપણું, વજન હોય, એના કરતાં હવા છે એ થોડુંક આપણને ઉત્પ્લાવક બળ લગાવે છે. એટલે જેટલું દળ છે એના કરતાં થોડુંક ઓછું દળ નોંધાય છે. એટલે ખરેખર આપણું જે દળ છે એ વાસ્તવિક દળ કરતાં થોડુંક વધારે હશે એવું માની લઈએ છીએ. બરાબર, એટલે થોડુંક જ, બહુ ફરક ના પડે, પોઈન્ટમાં જ ફરક પડે. ચલો નેક્સ્ટ, નીચે દર્શાવેલ સંયોજનોની પરમાણુયતા જણાવો. એટલે એ પરમાણુ બીજા કેટલા પરમાણુ સાથે જોઈન્ટ થયેલો છે એમ. તો P2O5 છે, એમાં ફોસ્ફરસના 2 પ્લસ ઓક્સિજનના 5, એટલે ટોટલ 7 પરમાણુ જોડાયેલા છે, એટલે આને પરમાણુયતા 7 થશે. બરાબર, પછી K2Cr2O7, તો એના ટોટલ પરમાણુ થશે 11, એટલે પરમાણુયતા થશે 11. ઓકે, ચલો નેક્સ્ટ સેક્શન બી ઉપર હવે આવીએ છીએ આપણે. તો એની અંદર ટૂંકા પ્રશ્નો છે. સલ્ફર અણુની રાસાયણિક સંજ્ઞા S8 છે, તો ખરું. પછી છે પદાર્થનું જડત્વ તેની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થામાં
કરવામાં કરતા ફેરફારનો વિરોધ કરે છે. એટલે જે જડત્વ હોય તો વિરોધ જ કરે, બરાબર. એટલે એક પણ વિધાન ખરું છે. રોકેટ ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ખોટું. રોકેટ છે એ વેગમાન સંરક્ષણના સિદ્ધાંત પર કામ કરે છે. સૌ પ્રથમ પ્રાયોગિક રીતે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મૂલ્ય ન્યૂટને શોધ્યું હતું. ના, આ વિધાન ખોટું છે. હેનરી કેવેન્ડિશે શોધ્યું હતું. આનો વિડીયો તમે જોયેલો ના હોય તો જોઈ લેજો, મસ્ત વિડીયો બનાવ્યો છે. ચલો નેક્સ્ટ, ટૂંકમાં જવાબ આપો. જ્યારે કોઈ પદાર્થને આપેલ પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી દ્વારા પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કઈ દિશામાં હોય છે? તો ઉત્પ્લાવક બળ ઉપરની દિશામાં, ઉર્ધ્વ દિશામાં હંમેશા લાગે છે. નેક્સ્ટ, દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો લેક્ટોમીટર વપરાય છે. ત્યારબાદ 2/3 ભાગ સુધી પાણીમાં ભરેલ પાણીનું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતા ટેન્કરનું પાણી કઈ દિશામાં ગતિ કરશે? તો જે ટેન્કર છે એ અચાનક ભરેલું હોય 2/3 ભાગમાં અને ગતિ કરતું હોય અને અચાનક બ્રેક લાગે તો પાણી તો આગળ તરફ જવાની કોશિશ કરે, એટલે આગળની તરફ એ જવાની કોશિશ કરશે જડત્વના નિયમ પ્રમાણે. ચલો, સમાન આકાર અને સમાન કદ ધરાવતા એલ્યુમિનિયમ, સ્ટીલ અને લોખંડ, એટલે એલ્યુમિનિયમ, સ્ટીલ અને લાકડાના સમાન કદના પદાર્થો પૈકી જડત્વ કોનું સૌથી વધારે હોય? તો જેનું દળ વધારે સૌથી વધારે હોય અને જડત્વ સૌથી વધારે હોય, બરાબર. કદ સરખું છે અહીંયા એટલે તો સ્ટીલ, બરાબર. સ્ટીલનું દળ વધારે હશે એટલે એની ઘનતા વધારે થશે, એટલે જડત્વ પણ વધારે થશે. ઓકે, ચલો. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ બાબતો પર આધાર રાખે છે? તો મુખ્ય બે બાબતો પર આધાર રાખે, એ બે પદાર્થના દળ અને એમની વચ્ચેનું અંતર. ચલો, સંયોજકતા એટલે શું? તો કોઈ પણ તત્વો હોય એની અન્ય તત્વો સાથે જોડાવાની ક્ષમતાને એની સંયોજકતા કહે છે. જેટલી સંખ્યા વધારે, જેટલા વધારે પરમાણુ સાથે જોડાઈ શકે એની સંયોજકતા એટલી વધારે હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન 2. કોઈ પણ પ્રશ્નના ઉત્તર આપો. દરેકના 2 ગુણ છે. 2 ગુણના પ્રશ્ન શરૂ થાય છે. નીચેની આકૃતિનું અવલોકન કરો. તે ન્યૂટનના ગતિના કયા નિયમ સાથે સંકળાયેલ છે? તો કયો નિયમ દર્શાવે છે? નિયમ ઉદાહરણ સહિત સમજાવો. તો જ્યારે કોઈ વ્યક્તિ હોય જે કૂદતું હોય હોડીને ઉભો રહીને અને પાછળ હોડીને ધક્કો મારે આગળ જાય તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આની અંદર સંકળાયેલો છે. એ નિયમ ઉદાહરણ સહિત સમજાવો. તમારે ઉદાહરણ સાથે સમજાવવાનું છે. તો તમે આની અંદર લખી શકો કે ભાઈ પહેલાં તો ત્રીજો નિયમ કોને કહેવાય? તો દરેક ક્રિયાબળની સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે, બરાબર. પછી તમે ઉદાહરણ ઘણા બધા સમજાવી શકો છો. બંદૂકની ગોળી, બરાબર. બંદૂક અને બંદૂકની ગોળી, રોકેટનું ઉદાહરણ સમજાવી શકો છો. આનું ઉદાહરણ સમજાવી શકો, ઘણા બધા ઉદાહરણ સમજાવી શકો. કોઈ પણ એક ઉદાહરણ સમજાવવાનું, બરાબર. 2 ગુણની અંદર પૂછાયો છે એટલા માટે. ચલો નેક્સ્ટ, પૃથ્વી પર કોઈ ઊંચાઈથી કોઈ પથ્થર પૃથ્વીની સપાટીને સમાંતર દિશામાં ફેંકવામાં આવે છે અને તે જ સમયે બીજો પથ્થર તે જ ઊંચાઈથી લંબરૂપે છોડી દેવામાં આવે છે, તો કયો પથ્થર પૃથ્વીની સપાટી પર પહેલાં પહોંચશે? તો બંને પથ્થર પૃથ્વી ઉપર એકસાથે પહોંચશે, બરાબર. કારણ કે બંને ઉપર ગુરુત્વાકર્ષણ બળ સરખું લાગે છે. નેક્સ્ટ, શું તાપમાન બદલાતા પદાર્થની દ્રાવ્યતા બદલાય છે? ઉદાહરણ આપી સમજાવો. તો તાપમાન બદલાય, બરાબર. કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય એની અંદર તમે કોઈ પદાર્થ વગાડો અને ગરમ કરો, તાપમાન વધારો, તો પછી એની અંદર દ્રાવ્યતાની વધશે, એટલે તાપમાન વધતા દ્રાવ્યતા વધે છે, બરાબર. કોઈ પણ ઉદાહરણ સાથે સમજાવી શકો છો. નેક્સ્ટ, લોખંડના સળિયા અને તારના રાસાયણિક ગુણધર્મો સમાન છે પરંતુ ચાંદીની વીંટીના રાસાયણિક ગુણધર્મો લોખંડ કરતાં જુદા છે, આવું કેમ? તો લોખંડનું તાર હોય, લોખંડનો સળિયો હોય, બંને તો લોખંડ જ છે, બરાબર. એની અંદર તત્વ લોખંડ ભરેલું હોય તેના ગુણધર્મો સરખા હોય, પણ લોખંડ અને ચાંદી બે તો અલગ થાય, બરાબર. એટલે બે તત્વો અલગ હોય તેના ગુણધર્મો પણ અલગ હોય છે. તત્વો સરખા તો ગુણધર્મો સરખા, બરાબર. નેક્સ્ટ, કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી? કેમ શક્ય નથી? બોલો, તમે જ કહો. કારણ કે કોઈ પણ પરમાણુ હોય નરી આંખે ના દેખાય, કારણ કે અતિ સૂક્ષ્મ હોય, બરાબર. ચલો, ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અચાનક શૂન્ય થઈ જાય. જો તેના પર અન્ય અવકાશીય પદાર્થોનો પ્રભાવ ન હોય તો ચંદ્રની ગતિ કઈ દિશામાં શરૂ થશે? જો ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ઘૂમે છે, બરાબર. અચાનક જ એનું ગુરુત્વાકર્ષણ બળ જતું રહે, પૃથ્વી ગાયબ જ થઈ જાય તો ચંદ્ર સીધી લીટીમાં સૂર્ય પથ ઉપર ગતિ કરવા લાગશે અને સ્પર્શકની દિશામાં, યાદ રાખજો. ચલો, આ પણ આપણે સમજાયેલું છે તમને આપણા વિડીયોની અંદર. નેક્સ્ટ, કોઈ એક પાતળી અને મજબૂત દોરીથી બનેલી પટ્ટીથી મદદથી સ્કૂલ બેગ ઉપાડવાનું મુશ્કેલ કેમ છે? તો પાતળી પટ્ટીથી તમે સ્કૂલ બેગને ઉઠાવો, બરાબર,
તો જે દોરી છે એનું ક્ષેત્રફળ ઘટી જાય અને દોરીનું ક્ષેત્રફળ ઘટી જાય તો પછી એના વડે જે ધક્કો લાગે છે એ વધી જાય એટલે આપણે આઘાત વધારે અનુભવીએ છીએ, બરાબર. એટલે પાતળી દોરી વડે બે સ્કૂલ બેગ ના ઉઠાવાય, બરાબર, વાગે. ચલો, દબાણ વધી જાય. નેક્સ્ટ, બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે? કારણ કે બસ ઉપર સામાન મૂકેલો હોય, એનું જડત્વ હોય, બરાબર. બસ ગતિ કરતી હોય તો સામાન પણ શું કરશે? સાથે ગતિ કરવા લાગશે. અચાનક પછી બસ બ્રેક લાગે તો સામાન બધું નીચે પડી જાય જડત્વના લીધે. કારણ કે બસ ગતિ કરતી હોય તો સામાન પણ ગતિ કરતો હોય, એટલા માટે એને દોરીથી બાંધી રાખવામાં આવે તો શું થાય? એ ગતિ કરીને આગળ જઈને પડી નહીં જાય, બરાબર. આ રીતે લખી શકો તમે. ચલો, પાણીનો પ્રવાહ શરૂ થતાની સાથે ઘાસના મેદાન કે લોન ઉપર પાણી છાંટવાનું જે સાધન છે એટલે વોટર સ્પ્રિંકલર એ તરત જ ધરી પર ઘૂમવા લાગે છે. આ સિદ્ધાંત શાના પર કાર્ય કરે છે? તો જે પાણી એની અંદર સ્પ્રિંકલરમાંથી છાંટવામાં આવે છે એટલે તરત એ ઘૂમવા લાગે. કારણ કે જેટલો ધક્કો આગળ લાગે એટલો ધક્કો એને પાછળ લાગે છે, એટલે ગતિના ત્રીજા નિયમ ઉપર કામ કરે છે, બરાબર. નેક્સ્ટ, પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી 1:8 પ્રમાણમાં જોડાય તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે? ચોકડી ગુણાકાર કરી દેવાનો, સિમ્પલ જ છે કે 1 ગ્રામ હાઇડ્રોજન માટે 8 ગ્રામ તો 3 ગ્રામ માટે કેટલો? 8×24 ગ્રામ, બરાબર. 8×24 ગ્રામ ઓક્સિજનની જરૂર પડશે. ચલો, સેક્શન સી ઉપર આવી ગયા છીએ આપણે. દરેકનો એક ગુણ છે, એક ગુણના પ્રશ્નો છે હજુ. કેટાયન એટલે શું? તો કેટાયન એટલે ધન વીજભાર ધરાવતા આયનને કેટાયન કહે છે. પ્લસ. પરમાણુતા એટલે શું? તો કોઈ એક પરમાણુની, બરાબર, એક અણુની અંદર બંધારણમાં જેટલા પરમાણુ સંખ્યા જોડાયેલો હોય એને પરમાણુતા કહેવામાં આવે છે. નેક્સ્ટ, બહુપરમાણુય આયનોના 2 ઉદાહરણ આપો. જેમ કે એમોનિયા છે, NH4, એમાં ઘણા બધા પરમાણુ છે. પછી સલ્ફેટ આયન SO4 -2, તો જેની અંદર ઘણા બધા પરમાણુ હોય અને એ આયન બનાવતું હોય એને બહુપરમાણુય આયન કહેવાય. ચલો, નેક્સ્ટ, કોઈ એક તત્વ Xની સંયોજકતા 1 છે તેના ઓક્સાઇડનું સૂત્ર શું હોઈ શકે? તો X2O હોય. કારણ કે જો એક તત્વ છે એની સંયોજકતા 1 હોય પણ સામે તો ઓક્સિજનની 2 છે એટલે 2 તત્વ જોઈએ એટલે X2O થશે એની સૂત્ર, બરાબર. અને પૃથ્વી ઉપર 120 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર જેટલું વજન હોય એનું 6 ભાગનું વજન ચંદ્ર ઉપર હોય એટલે 6 વડે ડિવાઈડ કરી દેવાનું. તો 120ને તમે 6 વડે ડિવાઈડ કરશો એટલે 20 ન્યૂટન મળશે. ચલો, ખાલી જગ્યા. રોકેટ ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, વેગમાન સંરક્ષણના સિદ્ધાંત ઉપર. ચલો, ગતિમાન ટ્રેનમાં કોઈ વ્યક્તિ એક સિક્કો ઉછાળે છે, તેની પાછળ પડે છે, તેનો અર્થ શું થાય? એ કેવી ગતિ કરે છે? નોર્મલી આમ તો જો એ જે ટ્રેન છે એ અચળ સ્પીડથી ગતિ કરતી હોય, નિયમિત સ્પીડથી ગતિ કરતી હોય તો સિક્કો ઉછાળો તો કદી પાછળ ના પડે. પાછળ પડવાનું કારણ કંઈક અલગ હશે આની અંદર. એનું કારણ શું હોય કે જે ટ્રેન છે એ પ્રવેગિત ગતિમાં હોય એટલે ધીમે ધીમે એની સ્પીડ વધતી હોય. ગતિમાં તો હોય પણ એ ધીમે ધીમે એની સ્પીડ વધતી હોય તો જે સિક્કો છે એ થોડોક પોતાની સ્થિતિ જડત્વના પ્રમાણે જાળવી રાખવા માટે પાછળ જાય, બરાબર. એટલે પ્રવેગિત ગતિ આવશે આની અંદર. નેક્સ્ટ, ભિન્ન દળ ધરાવતા 2 પદાર્થો ચંદ્રની સપાટીની નજીક મુક્ત પતન કરે છે, બરાબર. ચંદ્ર ઉપર ગયા અને 2 પદાર્થોને છોડી દીધા. હવે શું? તો કોઈ પણ સમયે તેમના વેગ સમાન રહેશે કે શું ઓપ્શન આવશે આની અંદર? તો કોઈ પણ સમયે એના વેગ સમાન રહેશે. કારણ કે ચંદ્ર ઉપર બી પડવામાં આવે તો એના એક જ રીતે પડતા હશે, એના પર ગુરુત્વાકર્ષણ તો બંને સમાન જ હશે ચંદ્ર ઉપર, એટલા માટે, બરાબર. એટલે કોઈ પણ સમયે તેઓના વેગ સમાન રહેશે. ચલો, નેક્સ્ટ, અને વધશે તો બી સાથે વધશે વેગ ગુરુત્વાપ્રવેગના લીધે, બરાબર. બધું સરખું રહેશે એના ઉપર, પૃથ્વીની જેમ જ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને દર્શાવે છે? તો કોઈ પણ પદાર્થો વચ્ચે, બરાબર. કોઈ પણ પદાર્થો જે દળ ધરાવતો હોય એની વચ્ચે. હવે પૃથ્વીનું વાતાવરણ પૃથ્વીની સાથે ખાલી જગ્યાના લીધે જોડાયેલું છે ગુરુત્વાકર્ષણ બળના લીધે. ચલો, નેક્સ્ટ, ખરા ખોટા? ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તેને પરિક્રમણ કહે છે, સાચું. નેક્સ્ટ, આંતરાણવીય બળોનું આકર્ષણ બળ 0 હોય છે. આંતરાણવીય બળોનું આકર્ષણ બળ 0 હોય છે, ખોટું. ના હોય 0. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વના નિયમ તરીકે ઓળખાય છે, સાચું. ચલો, નેક્સ્ટ, ઓરમ એ સોનાનું લેટિન નામ છે, એ પણ સાચું છે. સોનાનું લેટિન નામ ઓરમ છે. પછી છે FeCl2માં Feની સંયોજકતા 3 છે, ખોટું. એની સંયોજકતા 2 આવશે.
ચલો હવે એક ખતરનાક પ્રશ્ન આવી ગયો છે. આકૃતિ તમે આપેલી છે, ધ્યાનથી જોજો અને બરાબર દેખાતી નહીં હોય મને ખ્યાલ છે, પણ તમારે જોવાનું છે કે સ્પ્રિંગ કાંટાની અંદર વજન કેટલું બતાવેલું છે અને એના આધારે તમારે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે હવામાં પદાર્થનું વજન કેટલું છે? તો લગભગ અહીંયા હવામાં પદાર્થનું વજન છે 40 જેટલું છે. 40 આંકડા ઉપર બતાવે છે. ઉપર એનો એકમ લખેલો છે GWT, તો આપણે GWT લઈશું. બરાબર, આમ તો ન્યૂટન હોય વજનનો એકમ, અહીંયા 40 ન્યૂટન ગણો તો GWT લખવાનો તો બી ચાલશે. 40 ન્યૂટન છે હવાની અંદર. પછી જુઓ કે મીઠા અને પાણીના વજનમાં ઘટાડો કેટલું થાય છે? તો બીજી જે આકૃતિ છે એની અંદર વજન તમને દેખાશે, ઝૂમ કરીને જોજો તો દેખાશે. બરાબર, બીજી આકૃતિ છે એની અંદર થઈ જાય છે ઘટાડો 10નો. બરાબર, એટલે 40ના 30 થાય છે બીજી આકૃતિની અંદર, એટલે 10નો ઘટાડો થાય છે. અને મીઠાવાળાની અંદર 40નું થઈ જાય છે 25, એટલે 15નો ઘટાડો થાય છે. હવે આ કેમ બતાવવામાં? આવું પ્રશ્ન ત્રીજો છે શું કહેવા માંગે છે? મીઠાના દ્રાવણમાં પદાર્થને ડૂબાડતા વજનમાં વધુ ઘટાડો કેમ થાય છે? એટલે તમે જુઓ કે ભાઈ જે પહેલું પાણીની અંદર છે એમાં વજનમાં ઘટાડો 10 છે, પણ મીઠાનું છે એમાં 15 જેટલો ઘટાડો થાય. આવું કેમ? મીઠું નાખીએ એટલે શું થઈ જાય? તો યાદ રાખજો, જ્યારે કોઈ પદાર્થની અંદર તમે મીઠું કોઈ બીજું કોઈ પદાર્થ ઓગાળો તો એના લીધે જે અંદર શુદ્ધ પદાર્થ હતો એના કરતાં જે મિશ્રણ બન્યું એની ઉત્પ્લાવકતા વધારે હોય, એટલાથી વધારે બળ લાગશે, એટલે અહીંયા ઘટાડો ઓછો હશે. બરાબર, એટલે વધશે, કારણ કે મીઠાના દ્રાવણની ઘનતા સાદા પાણી કરતાં વધારે હોય છે. બરાબર, એટલે એનું ઉત્પ્લાવક વધારે લાગે. ચલો જોઈએ, તમને એક સફેદ રંગનો બારીક પાવડર આપેલો છે જે ખાંડ અથવા મીઠું હોઈ શકે. સ્વાદ પારખ્યા સિવાય એને ઓળખો કે ખાંડ છે કે મીઠું. કેવી રીતે ચેક કરવાનું? તો તમારે એને ગરમ કરવાનું. બરાબર, ખાંડ છે એ ગરમ કરો તરત કાળી પડી જાય થોડી વારમાં. જે મીઠું છે તરત કાળું નહીં પડી જાય, એને ઘણો ટાઈમ લાગશે, એને પીગાતા વાર લાગે. ચલો, ત્યારબાદ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ લખો. જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક સ્થિર થઈ જાય તો તમે આગળની તરફ નમી પડો છો. કેમ? તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તમે જાણો જ છો. બરાબર, ના જાણતા હોય તો લખી દેજો કે દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થા જાળવી રાખે છે, ગતિમાન અવસ્થા તો ગતિમાન અવસ્થા જાળવી રાખે છે, જ્યાં સુધી એની બહારથી કોઈ અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. એ ગતિનો પહેલો નિયમ. અને કોઈ ગતિશીલ બસ અચાનક સ્થિર થઈ જાય તો આપણે નમી પડીએ. કેમ? કારણ કે ગતિશીલ બસ હોય તો અંદર આપણે બેઠા હોય તો આપણે ગતિ કરતા હોઈએ અને અચાનક બસ સ્થિર થઈ જાય તો ઝડપના નિયમ પ્રમાણે આપણે ગતિ ચાલુ રાખવી જોઈએ. એના માટે આપણે આગળ નમી પડીએ છીએ. ચલો, પછી એક દાખલો છે સ્થિર અવસ્થાની અંદર. ચલો, આ રીતનો એક દાખલો આપેલો છે, આ તમે ગણી લેજો તમારી રીતે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો, નહીં તો PDF તમને કોમેન્ટ કરજો તો મળી રહેશે. નેક્સ્ટ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્ય જણાવો. બરાબર, તો થોડુંક ડિટેલમાં લખજો આની અંદર કે ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે જે પૃથ્વી સાથે આપણને જકડી રાખે છે, બધા પ્રાણીઓને વનસ્પતિઓને, આપણે બધાને પૃથ્વી સાથે જકડી રાખતું બળ છે. આ ઉપરાંત એ પૃથ્વીની આસપાસ જે ચંદ્ર છે એ પરિભ્રમણ કરે છે એ પણ સમજાવે છે. સૂર્યની આસપાસ જે ગ્રહો ફરે છે એ પણ આ બળ સમજાવે છે. આ ઉપરાંત કે દરિયાની અંદર જે ભરતીને ઓટ આવે છે, બરાબર, એનું કારણ પણ ગુરુત્વાકર્ષણ બળ છે. ચલો, હવે વિભાગ D ઉપર આવીએ છીએ. પહેલો પ્રશ્ન, નીચે દર્શાવેલ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખો. સોડિયમ ઓક્સાઇડનું સૂત્ર શું થશે? Na2O. બરાબર, ત્યારબાદ છે પોટેશિયમ સલ્ફેટ, એનું સૂત્ર શું થશે? K2SO4. ઓકે, ચલો, પછી નીચે દર્શાવેલ સંયોજનોના આણ્વીય દળ શોધો. તો એમોનિયાનું આણ્વીય દળ થશે 17. બરાબર, ગણી લેજો તમે આ રીતે. અને H2SO4નું થશે આણ્વીય દળ 98 યુનિફાઈડ માસ. ચલો, નેક્સ્ટ પ્રશ્ન છે, ન્યૂટનના ગતિના બીજા નિયમના સૂત્રનો ઉપયોગ કરીને પ્રથમ નિયમની ગાણિતિક તારવણી કરો. અને દરેક પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર રહેશે એવું સાબિત કરો. તો ચલો જુઓ શું કહે છે. ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર તમારે અહીંયા ઉપયોગ કરવાનું છે. તો બીજા નિયમનું સૂત્ર શું છે? F બરાબર ma. બરાબર, F બરાબર ma સૂત્ર છે, આપણે જાણીએ છીએ. એની અંદર તમે થોડો ફેરફાર કરો. એ એટલે શું? એ એટલે પ્રવેગ, એટલે v - u/t થશે. એટલે નવું સૂત્ર થશે F બરાબર m × v - u/t. બરાબર, એવું સૂત્ર પણ લખી શકાય. હવે એની અંદર બળ લાગતું ના હોય, F બરાબર 0 હોય. બરાબર, F 0 હોય તો t ને ભાગાકારમાંથી ત્યાં ગુણાકારમાં લઈ જાઓ તો એ પણ 0 થાય. એટલે નવું સૂત્ર બને m કૌંસમાં v - u બરાબર સામે 0. પછી દળ તો 0 ના હોય એટલે દળને m ને ભાગાકારમાં લઈ જાઓ એટલે m -
યુ બરાબર 0 થશે. માઇનસ યુને ઉઠાવીને પેલી બાજુ લઈ જતો શું વધશે? વી બરાબર યુ. વી બરાબર યુનો મતલબ શું કે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ સરખો જ છે. કેમ? કારણ કે એફ 0 હતું, બળ 0 હતું, એટલે બંને કોઈ ગતિ કરી નથી. બરાબર, એટલે આનો અર્થ એમ થાય કે બળ શૂન્ય હોય તો પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે. જેટલો વી હોય એટલો યુ હોય, શરૂઆતનો વેગ અંતિમ વેગ સેમ હોય. ચલો, પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું શોધવા માટેનું સૂત્ર લખો. તો એ સૂત્ર તમે જાણો છો, F બરાબર G ઇન્ટુ M અપોન R² અથવા તો D². એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ છીએ. પછી થોડું સમજાવી દેવાનું આની અંદર. ચલો, નેક્સ્ટ પ્રશ્ન છે, વજન એટલે શું તેનું સૂત્ર જણાવી એકમ લખો. તો વજન એટલે શું? તો કોઈ પણ પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહેવામાં આવે છે. બરાબર, અને એનું સૂત્ર છે W બરાબર M ગુણ્યા G, અને સૂત્ર એકમ થશે આનું વજન એકમ ન્યૂટન. ચલો, ત્યારબાદ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ સમજાવો. તો નિયમ આ પ્રમાણે છે કે વિશ્વનો કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થને આકર્ષણ બળ લગાડે છે. આ જે આકર્ષણ બળ લાગે છે તે એમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને તમારે આ પ્રમાણે આની તારવણી લખી દેવાની. બરાબર, એકદમ ઇઝી છે. ચલો, નેક્સ્ટ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર M સૂત્ર તારવો. તો જો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે કે પદાર્થના વેગમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને બળની દિશામાં હોય છે. એ ગતિનો બીજો નિયમ, અને એની તારવણી તમારે આ પ્રમાણે કરી દેવાની છે. આ પણ આપણા વિડીયો મસ્ત બનાવેલા છે, તમે જઈને જોજો, એકદમ ઇઝીલી તમને યાદ રહી જશે. મતલબ આ એકદમ સિમ્પલ જ છે. ચલો, ગુરુત્વ પ્રવેગ એટલે શું? G અને G વચ્ચેનું સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. તો ગુરુત્વ પ્રવેગ એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થમાં ઉત્પન્ન થતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ G કહેવામાં આવે છે. અને એનું તમારે બંનેનો સંબંધ મેળવવો હોય તો આ રીતે મેળવી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, આર્કિમિડીઝનો સિદ્ધાંત આપો અને તેના ઉપયોગો જણાવો. તો આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે કોઈ પદાર્થને તરલમાં સંપૂર્ણ રીતે કે આંશિક રીતે ડૂબાડવામાં આવે છે ત્યારે એના ઉપર બળ લાગે છે, ઉત્પ્લાવક બળ. એ ઉત્પ્લાવક બળ કેટલું હશે? તો જે પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલા તરલના વજન બરાબર એટલું હશે. એને આર્કિમિડીઝનો સિદ્ધાંત કહેવામાં. ઉપયોગો તો જહાજ અને સબમરીનની અંદર થાય છે. આ ઉપરાંત લેક્ટોમીટરની અંદર, હાઇડ્રોમીટરની અંદર પણ આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. બીજો પ્રશ્ન છે, ડાલ્ટનના પ્રમાણે સિદ્ધાંતની અભિધારણા જણાવો. કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે? તો ડાલ્ટનના પ્રમાણે સિદ્ધાંતની અભિધારણાઓ ઘણી બધી છે. જેમ કે તમે જો કે જે કણો હોય છે અતિ સૂક્ષ્મ હોય છે, પરમાણુના બનેલા હોય છે. બરાબર, અવિભાજ્ય હોય છે એવું ડાલ્ટને કીધું હતું. ત્યારબાદ એક જ તત્વો હોય તેના દળ અને ગુણધર્મો સમાન હોય, જુદા જુદા તત્વોના દળ અને ગુણધર્મો જુદા જુદા હોય, અને જુદા જુદા તત્વોના પરમાણુ નિશ્ચિત સંખ્યામાં જોડાયેલા હોય છે. અને એના આધારે આપણે કહીએ કે જુદા જુદા તત્વોના પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યા વડે, બરાબર, એ ગોઠવાયેલા હોય છે ગુણોત્તરથી નાની. અને એ અભિધારણા બતાવે છે કે એની અંદર નિશ્ચિત પ્રમાણનો નિયમ જળવાય છે. કારણ કે જે પરમાણુ સંયોજનની અંદર એક નિશ્ચિત સંખ્યામાં, નાની પૂર્ણાંક સંખ્યામાં જોડાયેલા હોય છે. બરાબર, એને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહીએ છીએ. તો અહીંયા આપણે આખી એકમ કસોટીનું સોલ્યુશન જોઈ લીધું છે. બરાબર, તમને જે સોલ્યુશન હશે મળી રહ્યું હશે, તમારી એકમ કસોટી સારી ગઈ હશે. જો આ એકમ કસોટીની તમારે PDF જોઈતી હોય તો કોમેન્ટમાં લખો PDF, અને હું તમને આખી PDF તમને સેન્ડ કરી દઈશ. ઓકે, તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, કે તમારે એનિમેટેડ વિડીયોઝ જોઈતા હોય એકદમ ફ્રીમાં, આપણી ચેનલ ઉપર એકદમ ફ્રીમાં વિડીયો આપવામાં આવે છે ધોરણ 9 થી 12ના, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.